નમસ્કાર દોસ્તો, ફરી એક વખત કનેક્ટ ગાઈડન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે છે દોસ્તો પીવાયક્યુ સિરીઝ 3, એમાં જે છે આપણે વાત કરવાની થાય છે। પ્રશ્ન પૂછાયેલો છે 19/1/2025 માં। યાદ રાખજો, રાષ્ટ્રપતિની સત્તા વિશે નીચેના વિધાનો જે છે તમારે તપાસવાના થાય છે। ઓકે, તેઓ પ્રધાનમંડળ દ્વારા આપવામાં આવેલ સલાહ મુજબ જે છે એ કામ કરવા માટે બંધાયેલા છે। સાચું કે ખોટું છે? પ્રધાનમંડળ આપણા દેશમાં દોસ્તો એક 42મો સુધારો થયેલો છે 1976 માં। એમાં એવું કીધું છે કે ભારત દેશમાં રાષ્ટ્રપતિ મંત્રીઓની સલાહ મુજબ કાર્ય કરશે। મંત્રીઓની સલાહ મુજબ કાર્ય કરશે। અને ત્યારબાદ 44મો સુધારો થયો હતો 1978માં। એમાં એવું કહેવામાં આવ્યું છે કે મંત્રીની સલાહ એક વખત પરત કરી શકે ત્યારબાદ જે છે એ માનવા બંધાયેલા છે। ઓકે, તો આનો મતલબ શું થાય કે તેઓ પ્રધાનમંડળ દ્વારા આપવામાં આવેલી સલાહ મુજબ કામ કરવા માટે બંધાયેલા છે? તો કે જી સર। વડાપ્રધાનની મૌખિક ભલામણના આધારે રાષ્ટ્રીય કટોકટી જે છે એ લગાડવામાં આવે છે? ના, આ વિધાન ગલત થઈ જાય। કારણ શું દોસ્તો? તો કે 44મો સુધારો છે 1978 છે। આમાં જે છે નવી જોગવાઈ કરી, અનુચ્છેદ 352(3) આપેલું છે। આ 352(3) એવું કીધેલું છે કે મંત્રીમંડળની યાની કે પ્રધાનમંડળની લેખિત સલાહ બાદ જ તમારે કટોકટી અમલમાં લાવી શકાશે। યાની મૌખિક વાળો પ્રશ્ન જે છે એ ગલત થઈ જશે। તો પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ગલત છે। રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? તો કે એ ઓપ્શન રાઈટ આવી જશે। ઠીક છે, 42મો સુધારો થઈ ગયો, 44મો થઈ ગયો, 352(3) નંબરનો અનુચ્છેદ આવડી ગયો, એટલે 3 અને 1 ઓરિજિનલ। એક ક્વેશ્ચનમાં ઓછામાં ઓછા તમને 4 ક્વેશ્ચન તો MCQ માં આપી છે દોસ્તો। અને જો તમારી ઈચ્છા હોય તો તમે મને કહેજો, આવી જ રીતે આપણે એક મેન્સની સિરીઝ પણ ચલાવશું દોસ્તો, કે તમને મેન્સ બાબતમાં હું તમને કહીશ કે ભાઈ અગાઉ જતા મેન્સ કેવી રીતે લખવી જોઈએ। આમ તો જનરલી દોસ્તો આ બધી જ વસ્તુ આપણો પેઇડ કોર્સ છે એમાં હું કહેતો જ હોઉં છું। તમારામાંથી કોઈ વ્યક્તિને સ્પેશિયલી બંધારણ શીખવું હોય દોસ્તો, તો બંધારણ માટેના સ્પેશિયલ કોર્સમાં 50%નું ડિસ્કાઉન્ટ ચાલે છે। કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી દેવાની થાય છે પ્લે સ્ટોરમાંથી। લેટેસ્ટ તમામ પ્રકારના લેક્ચર જે છે રેકોર્ડ કરીને ત્યાં તમને રાખી દીધા છે। ત્યાં લેક્ચર્સ પણ છે, એની સાથે MCQ પણ છે, એની સાથે PDF પણ છે। મસ્ત મજાનું કોઈ પણ પરીક્ષા હોય, ટેકનિકલ પરીક્ષા, નોન ટેકનિકલ પરીક્ષા, તમે બંધારણના કોર્સથી જે છે તમારું ભવિષ્ય સારી રીતે સુનિશ્ચિત કરી શકો છો। ઓકે, અને વિશેષ આવા જ પ્રકારના જે ફેક્ટ છે દોસ્તો કે જે PYQ રિલેટેડ છે એ તમારે મારે ચર્ચા કરવાની થાય છે। રોજ હું તમને એક ક્વેશ્ચન આવો આપીશ, અને આ જ ડિટેલ તમારે WhatsApp પર જોતી હોય તો તમારે જે છે મને 7226926024 માં જે છે લખીને જોઈન્ટ લખીને મોકલી દેવી, એટલે તમામ પ્રકારની ડિટેલ હું તમને મોકલતો રહીશ। ઠીક છે, થેન્ક યુ દોસ્તો। આવતીકાલે ફરીથી પાછા PYQ સિરીઝ 4 માં મળશું। થેન્ક યુ દોસ્તો।